નમસ્કાર, ગુજરાત એટ 7 બુલેટિનમાં આપનું સ્વાગત છે। મહત્વપૂર્ણ ખબરો પર નજર કરીશું। રાજ્યમાં વાદળછાયા વાતાવરણમાં કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો। વાદળછાયું વાતાવરણ અનેક જિલ્લાઓમાં પંચમહાલ, હરવ, અરવલ્લી, નવસારી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ થયો। પંચમહાલના મોરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો તો ગોધરા સહિત અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। 1 કલાકમાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો। તેમજ નવસારીમાં પણ લાંબા વિરામ બાદ ચીખલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। પંચમહાલના મોરવા હડફના દ્રશ્યો જ્યાં વરસાદી માહોલ તો ગોધરા સહિતના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। અરવલ્લીના માલપુરમાં વરસાદી માહોલ, સાબરકાંઠા, નવસારી, અરવલ્લી, પંચમહાલ સહિત અનેક જગ્યા પર વરસાદી માહોલ। રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો। પંચમહાલના મોરવા હડફના દ્રશ્યો છે। વાતાવરણ ઠંડકમય બનતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। સાબરકાંઠાના દ્રશ્યો જ્યાં અનેક ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો ખેડૂતોમાં પણ ક્યાંક માહોલ ચિંતાતુર બન્યો હતો। નવસારીમાં પણ બીજી તરફ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વહેલી સવાર બાદ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા। સાબરકાંઠાના ઈડરના વડિયાવીરથી કડિયાદરા જવાના રસ્તા પર કરોલ નદીમાં કાર તણાઈ ગઈ હતી। કારમાં ઈડરનું મિસ્ત્રી દંપતી ઈડર તરફથી આવી રહ્યું હતું, જેઓ ફસાઈ ગયા હતા। ત્યારે આ કારમાં ઈડરનું મિસ્ત્રી દંપતી જે ઈડર તરફથી આવી રહ્યું હતું અને આ દરમિયાન અચાનક જ કરોલ નદીમાં ભારે પૂર આવતા કાર 1.5 કિલોમીટર સુધી નદીમાં તણાઈ હતી। 1.5 કિલોમીટર કાર ખેંચાયા બાદ ઈડર ફાયર ફાઈટરની ટીમે આ દંપતીને બચાવી લેવામાં સફળતા મેળવી હતી। જતા હતા એમાં આ જે બ્રિજ છે આપણે વડિયાવીરથી બ્રિજ એ વખતે એક ગાડી આગળ નીકળી ગઈ એટલે અમને લોકોને એવું કા નીકળી જશે ગાડી તો અમે અંદર ગયા ઇમિડિયેટલી થોડુંક પાણી વધી ગયું એટલે સહેજ વાર ઊભી રાખી પછી તો ફ્લો એકદમ વધી ગયો ફ્લો એટલો વધ્યો કે બારી સુધી પાણી આવી ગયું પછી ગાડી સીધી અંદર પડી લગભગ 1.5 થી 2 કિલોમીટર આટલે સુધી ખેંચીને ગાડી આવી પછી ફાયર બ્રિગેડમાં ફોન કર્યો પોલીસમાં ફોન કર્યો ઇવન અમદાવાદ બાબુભાઈ જમનાદાસ જે છે એમને ફ્લાઇટ પેલી હેલિકોપ્ટર માટે બી એ લોકો વ્યવસ્થા કરેલી અને બોટની પણ વ્યવસ્થા કરેલી એટલે અચાનક જ અમારી ગાડી ફગાઈ ગઈ અને અંદર પડી ગઈ પાણીમાં પછી ખેંચાતી ગઈ પણ અમે જ્યારે બ્રિજ ઉપર હતા ત્યારે સામે એક ભાઈ હતા એમને હું મારો મોબાઈલ નંબર લખાવવા માટે બારી ખોલ નાખી ગાડી તો પછી બંધ થઈ ગઈ બારી ખોલ્યા પછી ગાડી બંધ થઈ ગઈ તો એમાંથી બહાર નીકળીને મેં એમનો નંબર ઈશારાથી કારણ અવાજથી સંભળાતું નતું તો પણ એ ભાઈને બરાબર નંબર ના સંભળાયો ખબર નહીં તો પછી ગાડી અમારી ખેંચાયા કરી પછી અહીંયા એટલામાં ઘણા માણસો ભેગા થઈ ગયેલા અને તો બી ગાડી અમારી ખેંચાતી હતી પણ ખબર નહીં અંદર એક મોટી બેગ હતી જેમાં પાણી ભરેલું હશે તો એ વજન અમારું વજન એનાથી ગાડી ત્યાં સ્થિર થઈ ગઈ। કડિયાદરાની વચ્ચે કેરોલ નદીમાં અમને રેસ્ક્યુ કોલ મળેલો। એક ફેમિલી 4 વ્હીલ ગાડીમાં બ્રેઝા જેવી કોઈ ગાડી હતી એમાં ફસાયેલા હતા અને બંને વ્યક્તિઓ ગાડીની ઉપર બેઠા હતા અને પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હતો અને તેમને બંનેને સહી સલામત રેસ્ક્યુ કરીને બહાર ઈડર નગરપાલિકા ફાયર ટીમે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાંથી જે કડિયાદરા અને વડિયાવીર વચ્ચેથી પસાર થતી કેરોલ નદીની અંદર સવારે કાર તણાઈ હતી। કારની અંદર સવાર દંપતી છે તે દંપતી 4 કલાક કરતા પણ વધુ સમય સુધી પોતાની કારની છત ઉપર વહેતા પાણીમાં જીવ બચાવવા માટે મજબૂર બન્યા હતા। સ્થાનિક તંત્રને તેમજ સ્થાનિક તરવૈયાઓને આ બાબતની જાણ થતા તાત્કાલિક ધોરણે તેઓની રેસ્ક્યુની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। 4 કલાક કરતા પણ વધુ સમય સુધી આ દંપતી છે તે કારની છત ઉપર પોતાના મોતને હાથતાળી આપી રહ્યું હતું ને ક્યાંક ને ક્યાંક તંત્રની અને સ્થાનિકોની મહેનત છે તે રંગ લાવી છે અને 4 કલાક બાદ પણ આ દંપતી છે તેનું સફળ રેસ્ક્યુ કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી છે। પરંતુ હાલ ક્યાંક ને ક્યાંક વડિયાવીર ને કડિયાદરા વચ્ચેથી પસાર થતો માર્ગ છે તે કોઝવે ઉપર વરસાદી પાણીને લઈ આ કાર તણાઈ હતી। જોકે સ્થાનિકોની એક જ માંગ છે કે આ કોઝવે પર જે બ્રિજ છે તે બ્રિજ બનાવવામાં આવે જેથી કરીને આવી ઘટના છે તે ઘટના ટળી શકે। પરંતુ હાલ દંપતી છે તે દંપતીને તંત્ર દ્વારા બચાવી લેવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક
તંત્રએ પોતાની કામગીરી છે તે હાથ ધરી છે. ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા. આગળ વાત કરીએ કચ્છમાં લખપત અબડાસામાં 12 જેટલા લોકોના મોતના મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. જણાવ્યું કે મૃત્યુનું કારણ જાણવા નિષ્ણાંતોની ટીમ મોકલવામાં આવી છે, જે ટીમ રાજકોટ કોલેજ અને અદાણી ઇન્સ્ટિટ્યૂટમાંથી મોકલવામાં આવી છે. ટીમ જે મૃત્યુ થવાના કારણો જાણીને રિપોર્ટ રાજ્ય સરકારને 2 દિવસમાં સુપરત કરશે. કચ્છના લખપત અને અબડાસામાં છેલ્લા 4 દિવસમાં લગભગ 12 જેટલા મૃત્યુ નોંધાયા અને મૃત્યુના કારણો જાણવા માટે વિભાગ દ્વારા રાજકોટ પીડીયુ અને અદાણી કોલેજમાંથી નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી છે, જેમાં મેડિસિન, પીએસએમ, માઇક્રોબાયોલોજી, બાળ રોગ નિષ્ણાત વગેરેના એક્સપર્ટોની ટીમ જઈ અને ત્યાંથી સમગ્ર સર્વેલન્સ કરી અને ત્યાંની માહિતી લઈ અને આ બાબતે આ મૃત્યુ થવાના કારણો જાણી અને એ રિપોર્ટ એ રાજ્ય સરકારને 2 દિવસમાં એ લોકો કરવાના છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નટવરલાલ ભરત સાબડાની હરિયાણાથી ધરપકડ કરી હતી. તે પ્રધાનમંત્રીના કાર્યાલય સુધી ઓળખાણ હોવાનો દાવો કરતો હતો. અધિકારીઓ ઈચ્છે ત્યાં તે બદલી કરાવી આપતો હતો, તેની લાલચ આપતો હતો. આરોપી ભરત સાબડા કેન્દ્ર સરકારનો ઉચ્ચ અધિકારી બની કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા પડાવતો હતો. બનાસકાંઠાના ઘણા વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ પડ્યો. પરિણામે જિલ્લામાં નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. ખેતરમાં પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. પાણી નીકળવાનો કોઈ માર્ગ જ ન હોવાથી ખેતરોમાં પાણી જે 5-5 દિવસથી ભરાઈ રહ્યા છે. આખરે ખેડૂતોએ સર્વે કરી આર્થિક સહાય તેમને આપવામાં આવે તેવી માંગણી કરી છે. પણ એક સંગાતે વરસાદ વધારે પડવાથી ખેતરમાં પાણી ભરાવાથી જે પણ પાક હતો એ નિષ્ફળ બિલકુલ ગયો છે. અને હાલ તો જે ઊભું હોય એ ઢોરોને સરવા માટે નિંદામણ જ ઊભું હોય, એનાથી ખેતર લીલું દેખાય. બાકી જે પાક હતો એ બિલકુલ નિષ્ફળ ગયો છે અને પાણી ભરેલું પડ્યું હોય. બનાસકાંઠામાં યુનિવર્સિટીના માર્ગ પર પાણી ભરાયા. વરસાદી પાણી માર્ગ પર ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બાળકો પાણીમાંથી શાળાએ જવા માટે મજબૂર બન્યા છે. જોકે તંત્રને જાણ કરવા છતાં પણ કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. મહેસાણામાં આવેલ ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે, જ્યારે હાલમાં ડેમની સપાટી 613.51 ફૂટ પર પહોંચી છે. તાજેતરમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ થવાને કારણે ધરોઈ ડેમમાં હાલ નવા નીરની આવક થઈ છે. જો ઉપરવાસમાં વરસાદ હજુ પણ સારો પડે તો ડેમની જળસપાટીમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે હાલ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ડેમમાં પાણી સંગ્રહ 69.40% થયો છે. મહેસાણામાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા અને લોકો મુશ્કેલીમાં મુકાયા. સામાન્ય વરસાદમાં જ ગોપીનાળામાં પાણી ભરાઈ ગયું છે. ગોપીનાળામાં એક તરફનો માર્ગ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. એક તરફના માર્ગમાં વરસાદી પાણી ભરાયા છે અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના રસ્તા એટલી ખરાબ હાલતમાં છે કે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરખેજ ક્રોસિંગથી સાણંદ ચોકડી તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રસ્તા ઉપર ખાડા હોવાને કારણે અકસ્માત થાય છે અને વરસાદ દરમિયાન રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વધારે મુશ્કેલીઓ થાય છે. તેને કારણે કેટલીય વખતો વાહન ચાલકો ખાડામાં પણ પડી જાય છે. તેમજ નજીકમાં જ ગર્લ્સ કોલેજ આવેલી હોવાથી કોલેજ જતી યુવતીઓ અકસ્માતનો ભોગ બને છે.
આ પટ્ટા ઉપર સાણંદ ચોકડી છે. હું અહીંયા રોજી મારું ગેરેજનું કામકાજ છે. અહીંયા સામાન લેવા જઉં છું. આ રોડ બહુ ખરાબ છે ને વરસાદમાં પાણી બહુ ભરાય છે. મતલબ આનું કોઈ કામકાજ કરતું નથી. મારો ડેલીનો રૂટ છે આ સામાન લેવા જવા માટે. તો આ રોડ બહુ ખરાબ છે, કોઈ કામ કરતું નથી. આ 2-3 મહિનાથી ખરાબ છે. અહીં રોજ પાણી, મતલબ અત્યારે ચોમાસું ચાલે છે, બહુ પાણી ભરાય છે અને લોકોને આવવા જવામાં બહુ તકલીફ થાય છે અને પ્લસ ટ્રાફિક બી એટલો બધો થાય છે. અહીં ગાડી ઘણી ફેમિલીઓ રહે છે. રિસન્ટલી 2-3 એક્સિડન્ટ બી થયા હતા અહીં ગાડી વચમાં. તો પ્લીઝ મહેરબાની કરીને તમે છે ને આ રસ્તો થોડો સુધારો. વિનંતી છે, અમદાવાદ કોર્પોરેશનના કારણે મારી વિનંતી છે કે તમે રસ્તો થોડો સુધારો કે લોકોને આવવા જવામાં એક સ્થળાંતરથી જઈ શકે સેફટીથી. આઈ ડોન્ટ નો કે કોર્પોરેશન જોવા આવ્યા કે નહીં આવ્યા, કેમ કે મારા હિસાબે એને આવવું જોઈએ. અગર આવ્યા હોતા તો થોડું રૂટ પ્રિપેર કર્યું હતું, કેમ કે 2-3 દિવસથી 4 દિવસ વરસાદ થોડો નોર્મલી પડતો નથી એટલો બધો. અગર 2-4 દિવસમાં રસ્તા મેં થોડું સીધું કરી નાખશું તો પાણી નથી ભરાય. વરસાદ પછી લોકોનો જે કમરનો દુખાવો છે એ ખૂબ જ વધી છે. હવે તમે પૂછો કેમ કે રસ્તાઓ છે એ ખૂબ જ ખરાબ થઈ ગયા છે. રસ્તા પર ખાડા પડી ગયા છે અને લોકો જે વાહન ચાલકો છે એમને ખૂબ તકલીફ પડે છે. હાલના જે દ્રશ્યો છે એ આપ જોઈ શકો છો. સરખેજ ચોકડીથી જે સાણંદ ચોકડી, સરખેજ રેલવે સ્ટેશનથી સાણંદ ચોકડી તરફ જતો જે રસ્તો છે એના દ્રશ્યો છે એ આપ જોઈ શકો છો કે જે રસ્તો છે એ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. ડામર ઉખડી આવડ્યું છે અને જે જતા આવતા જે લોકો છે, જે વાહન ચાલકો છે, 2 વ્હીલર 4 વ્હીલરવાળા, રિક્ષાવાળો, એ બધા લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. કેમ કે જે રસ્તો છે એ ખૂબ જ ખરાબ છે અને ખાડા છે બહુ વધી ગયા છે. આના કારણે જે લોકો જે જાય છે વાહન ચાલકો, એમને જે હાલાકીનો જે ખૂબ જ સામનો કરવો પડી રહ્યો છે. આના કારણે જે ખાડાઓમાં જે ગાડીઓ એમની જાય છે એના કારણે એમને કમરનો દુખાવ થઈ શકે છે, અકસ્માત થઈ શકે છે, અહીંયા ટ્રાફિક જામ થઈ શકે છે. ખાડાઓના કારણે આવી બધી જ સમસ્યાઓ થઈ શકે છે. પણ જે તંત્ર છે એ આંખો નથી ખોલતું અને જે લોકોને જે તકલીફ થાય છે એ એમને નહીં દેખાઈ રહી. કેમ કે જે ખાડાઓ છે ખૂબ વધી ગયા છે અને આની સામે જે કોર્પોરેશન છે એ કંઈ જ એક્શન નથી લઈ રહી. અહીંયાના જે દ્રશ્યો છે એ આપણે જોયા કે ખાડાઓ ખૂબ જ વધી ગયા છે. ખાડાઓના કારણે અકસ્માત થઈ શકે છે, લોકોને જે પીઠનો દુખાવ છે એ વધી શકે છે અને જે ટ્રાફિક જામ છે એની સમસ્યા ખૂબ વધારે થઈ શકે છે. વરસાદનું તો ખબર નહીં, પણ અમદાવાદના જે ખાડાઓ છે એ ખૂબ જ વધારે છે અને એના ઉપર કંઈ કામ કેમ નથી થઈ રહ્યું. કેમેરામેન ઓમ સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ગાડીના કાચમાં તોડફોડ મામલે પોલીસે 7 શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓએ હથિયારો સાથે ગાડીના કાચમાં તોડફોડ કરી હતી. ત્યારે અમદાવાદ પોલીસે 7 શખ્સોને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ધમો બારડ અને બુટલેગર કિશોરસિંહ રાઠોડ નામના શખ્સો હાલ ફરાર છે, જેની શોધ અમદાવાદ પોલીસ કરી રહી છે. અને અપહરણની એમાં જે નરોડામાં જે ગાડીઓમાં તોડફોડના જે વિસ્તારમાં જે લોકોએ આતંક મચાવ્યો હતો હથિયારો સાથે ને એના સાથે, એ તમામ આરોપીઓને જે છે એમાંથી 7 આરોપીઓને આ કામે અટક કરેલો છે. એમાં જે મુખ્ય જે આરોપી છે અજીતસિંહ કિશોરસિંહ રાઠોડ એ અને એની સાથેના બીજા 6 એમ કરીને કુલ 7 આરોપીઓને અત્યારે અટક કરેલા છે અને એ લોકોની પૂછપરછ ચાલુ છે. ગુજરાતના સૌથી પ્રિય તહેવારમાંનો એક તહેવાર એટલે ગણેશ ચતુર્થી. આ તહેવારને વિઘ્નહર્તા, મંગલકર્તા અને રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન ગણેશજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેવોમાં સૌથી પ્રથમ પૂજનીય ગણેશજીને વિઘ્નહર્તા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ગણેશ ચતુર્થી ફક્ત એક તહેવાર જ નહીં, પરંતુ આપણી સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું પ્રતીક છે. ત્યારે અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતા મોદી પરિવાર દ્વારા ભગવાન ગણેશજીની અષ્ટવિનાયક રૂપની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી સૌર મંડળના ગ્રહોની પણ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. અષ્ટવિનાયક ગણેશ એટલે ભગવાન ગણપતિના 8 પ્રાચીન મંદિર, જે મહારાષ્ટ્રમાં પૂનાની નજીક 20 થી 110 કિલોમીટરના ક્ષેત્રમાં સ્થિત છે, જેનું વેદો અને પુરાણોમાં પણ મહત્વ છે. જેની પ્રતિકૃતિ સ્વરૂપે ભગવાન ગણેશજીને બિરાજમાન કરાયા છે. 10 દિવસ સુધી યોજાનાર આ ગણેશ મહોત્સવમાં ભગવાન ગણેશજીની પૂજા વિધિ કરી તેમના આશીર્વાદથી આપણા સૌના જીવનના વિઘ્નો દૂર કરી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. ભાદરવી પૂનમના દર્શનાર્થે અલગ અલગ જિલ્લામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી જઈ રહ્યા છે, ત્યારે અગમચેતીના ભાગરૂપે પગપાળા જઈ રહેલા યાત્રિકોને રેડિયમ સ્ટીક તેમજ સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે, તેમજ પગપાળા સંઘ સાથેના 4 વ્હીલ ગાડી વાહન પર પણ રેડિયમ સ્ટીકર લગાવાઈ રહ્યા છે. આ વિસામો અમે 17 વર્ષથી કરીએ છીએ અને કોટેજ ચોકડી ઉપર અમે આ વિસામો થાય છે. આમાં સમૂહ વિસામો તરફથી અમારે જે બધા મિત્ર મંડળ છે, વડીલો છે અને અંગત જે સહકારી મિત્રો છે એમના તરફથી ફૂલ સપોર્ટ મળે છે. અમે રહેવાની, ખાવાની અને મેડિકલની તમામ સુવિધાઓ આપીએ છીએ અને ખૂબ સરસ અધિકારીઓ દ્વારા પણ અમને ખૂબ સહકાર આપવામાં આવે છે અને અમે પાકું ભોજન પણ એમને આપીએ છીએ. ત્યાં નાસ્તાની વ્યવસ્થા કરીએ છીએ. કોઈને મેડિકલની જરૂર હોય તો અમે મેડિકલ પણ પૂરું પાડીએ છીએ. અમદાવાદના ધોળકાના જલાલપુર વજીફા ગામમાં તથા ગામથી કલીકુંડ તરફના રોડ પર 15 દિવસથી વરસાદી પાણીનો નિકાલ ન કરવામાં આવતા ગ્રામ્યજનો હેરાન પરેશાન થઈ ગયા છે. હાલ ગામની ભાગોળમાં ગ્રામ્ય પંચાયત કમ્પાઉન્ડમાં અને ગામની પ્રાથમિક શાળા પાસે વરસાદી પાણી ભરાયેલા છે. વિદ્યાર્થીઓ 15 દિવસથી પાણી ભરાવાને કારણે શાળાએ જઈ શકતા નથી તથા ધોળકામાં ભણતા વિદ્યાર્થીઓ પણ શાળાએ જઈ શકતા નથી અને તેમનો અભ્યાસ બગડી રહ્યો છે. ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામમાં છેલ્લા 15 દિવસથી ધોધમાર વરસાદને કારણે સમગ્ર ગ્રામજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને છેલ્લા 15 દિવસથી શિક્ષણથી વંચિત બાળકો પણ હેરાન પરેશાન છે અને વાલીઓ પણ ચિંતિત છે બાળકોના શિક્ષણથી. ત્યારબાદ દૂધની જે ડેરી છે તેમાં પણ દૂધ ભરવામાં તેમજ જે ખેડૂતો છે તથા જે પશુપાલકો તેમને પણ ઘણી બધી તકલીફ પડી રહી છે અને તંત્રની પણ એકદમ ખૂબ જ બેદરકારી છે કે ઘણી બધી આવેદનપત્રો આપવા છતાં, રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ રાજકીય અધિકારી કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ કોઈ પણ જવાબ આપવા માટે તૈયાર. તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણાથી ધરોઈ ડેમ કાર્યપાલક ઇજનેરે એલર્ટ આપ્યું છે. કાર્યપાલક ઇજનેરે 7 જિલ્લાના કલેક્ટરને એલર્ટ આપ્યું છે. ધરોઈ ડેમ 70% ભરાઈ જતા એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ડેમની સપાટી વધી રહી છે. ડેમની સપાટી 613 ફૂટ પર પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 621 ફૂટ છે અને હાલ 610 ફૂટથી વધારે પ્રમાણમાં પાણી છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરના કલેક્ટરને એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, ખેડા, આણંદ, અમદાવાદ કલેક્ટરને એલર્ટ આપ્યું છે. સપાટી 70%એ પહોંચે ત્યારે તંત્રને વોર્નિંગ એલર્ટ આપવામાં આવે છે. ધરોઈ ડેમ 70% ભરાઈ ગયું છે, જેને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમની સપાટી 613 ફૂટ પર પહોંચી છે. આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં વરસાદી પાણીના નિકાલને લઈને બબાલ થઈ. મહેસાણાના કડીની આ ઘટના છે, જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને નિકાલ મામલે 2 ગામમાં બબાલથી આ મામલે પાણી નિકાલ મામલે 2 ગામના લોકો આમને સામને આવી ગયા. રંગપુરડા અને પિરોજપુરા ગામના લોકો વચ્ચે બબાલથી આ બંને ગામના લોકો આમને સામને આવી ગયા. પાણી રોકવા માટેની પાળી તોડી નાખવામાં આવતા બબાલ થઈ હતી. રંગપુરડા ગામના લોકો કડી પોલીસ મથકે આ મામલે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. કડીની આ ઘટના છે, જ્યાં ગામના આગેવાનોએ પણ આ મામલે લેખિત ફરિયાદ કરી છે અને રજૂઆત કરી છે. ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં વરસાદી પાણીનો નિકાલ ન થતા ચક્કાજામ કરવામાં આવ્યો. ગાંધીનગરથી સમાચાર, વરસાદી પાણીનો નિકાલ ન થતા ચક્કાજામ કરવામાં આવ્યો. ચંદ્રાલા ગામના સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી. ચક્કાજામ કરીને ચંદ્રાલા ગામના સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા 3 વર્ષથી આ મામલે ચંદ્રાલા ગામના લોકો છે તેઓ રજૂઆત કરે છે. ચંદ્રાલા હાઈવે પર
પાણી ભરાવાથી અને ખાડા પડી જવાથી ત્યાંના સ્થાનિક લોકો છે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ત્યાંના સ્થાનિક લોકો ભેગા થઈને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો। બનાસકાંઠાથી મહત્વપૂર્ણ ખબર સામે આવી રહી છે। બે યુવકોના શંકાસ્પદ મોત નિપજ્યા છે। વડગામના નરાસણ નજીક બે યુવકોના શંકાસ્પદ મોત થયા છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મજૂરીના પૈસા બાબતે બબાલ થઈ હતી। યુવકોની મૃતદેહ મળતા જ આદિવાસી સમાજના ટોળા ઉમટી પડ્યા છે। યુવકો હડાદના પીપળિયા ગામના હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। હાલ જે પ્રાથમિક વિગતો મળી રહી છે, છાપી પોલીસને પણ જાણ થતા છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે। વડગામના નરાસણ નજીક બે યુવકોના શંકાસ્પદ મોત થયા હોવાની ઘટના। અને મહત્વપૂર્ણ સમાચાર અકસ્માતની ઘટના સામે આવી છે। વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના। ખેડા અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો। નેશનલ હાઈવે નંબર 8 ખેડા ધોળકા ચોકડી પાસે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું છે, જ્યારે બે વ્યક્તિઓ ઘાયલ થયા છે। આઈશર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો છે તે પણ સ્થળ ઉપર દોડી આવ્યો હતો। અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે પર આ અકસ્માતની ઘટના સર્જાઈ। બનાસકાંઠાના ધાનેરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલથી તંત્રને અસર થતા કામગીરી કરવામાં આવી। મસ્જિદ સામે એક મહિના કરતા વધુ સમયથી વરસાદી પાણી ભરાયેલા હતા। મંતવ્ય ન્યૂઝના અહેવાલથી તંત્ર પાણીનો નિકાલ કરવાના કામે લાગ્યું હતું। પાણી ભરાઈ જતા રોગચાળાનો ખતરો ઊભો થયો હતો। બનાસકાંઠાના થરાદમાં તિરુપતિ કપાસિયા તેલના ડુપ્લિકેટ ડબ્બા ઝડપાયા હતા। લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા લેભાગુ વેપારીઓ ઉપર કંપનીના અધિકારીઓ દ્વારા પોલીસ સાથે રાખીને ઝડપી રેડ પાડી હતી। આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતા રહ્યા અને તિરુપતિ કંપનીના અધિકારીઓ થરાદ શહેરમાં પહોંચીને તિરુપતિ કપાસિયા તેલના ડુપ્લિકેટ ડબ્બા ઝડપી પાડ્યા હતા। બનાસકાંઠામાં પાલનપુર તાલુકામાં ચિત્રાસણી ગામ પાસે બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો। પાલનપુર આબુ હાઈવે પર બે બાઇક સવાર ટ્રેલરનું ટાયરે કચડાઈ જતા એકનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજો યુવાન જે સારવાર હેઠળ છે ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। કચ્છના કંડલા પોર્ટ ઉપર અંદાજિત 40 જેટલા વેચમેન દ્વારા પ્રાથમિક સુવિધાઓને અભાવે હડતાલ પર ઉતર્યા છે। તેમજ કંડલામાં દબાણ હટાવવાની કામગીરીનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો। બંને વિસ્તારમાં રહેતા શ્રમજીવીઓને ડીપીએના વિંચમેન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, જે કામ ઉપર ન જતા ડીપીએની કામગીરી પ્રભાવિત થઈ હતી। ગાંધીનગરના ઉનાવા મહુડી રોડ ઉપર અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા। મર્સિડીઝ કારે પિકઅપ ડાલાને ટક્કર મારી હતી, તેમજ કાર ચાલકે બાઇક અને મારુતિ કારને પણ ટક્કર મારી હતી।
ફૂલ સ્પીડમાં આવતી કારે 3 વાહનોને અડફેટે લીધા હતા તેમજ રોડ ઉપરના પાનના ગલ્લાને પણ અડફેટે લીધો હતો. બસ સ્ટેન્ડ ઉપર ઉભેલી મહિલાને પણ ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલા સહિત 2 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. સોનગઢમાં ગણેશ સ્થાપનાના સ્થળે દાનપેટી તોડીને ચોરી થયા હોવાની ઘટના સામે આવી. નશાખોર લોકોએ નશાની લત પૂરી કરવા આ ચોરી કર્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. સોનગઢમાં આવેલ જય વિજય હનુમાન મંદિર પરિસરમાં આ ચોથી વખત દાનપેટી તૂટવાની ઘટના બનતા હિન્દુ સમાજ અને મંદિરના ટ્રસ્ટીઓમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે. દાનપેટી તૂટી હતી, એમાંથી પૈસા ગાયબ હતા ને આશરે કેટલા રૂપિયા રહ્યા હશે? આશરે 1100 થી 1500 રૂપિયા ગયા હશે. આ ઘટનાને ચોથી વખત થઈ છે. ચોથી વખત થઈ છે આ મંદિરમાં ઘટના. તમે ક્યાં ગયા હતા જ્યારે ચોરી થઈ ત્યારે? અમે ગયા હતા 11:30 પોણા 12. ક્યાં ગયા હતા, શું કામથી? સોનગઢ ગયા હતા, કામ હતું ત્યારે. આવીને જોયું તો 12:30 આસપાસ તો દાનપેટી તૂટેલી હતી. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર અને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.